તમે લવ મેરેજ કર્યા હતા બેન? હા. તો એ છોકરો ક્યાં ગયો? છોકરો ભાગી ગયો. તો પછી એવા છોકરા સાથે થોડા લગ્ન કરાય? તો મને ઘરે ખબર છે, છુપાઈ નથી કર્યા મેં, કંટાળી વહી ગઈ. લવ મેરેજ કઈ ઉંમરમાં કર્યા હતા બેન? થોડોક ટાઈમ થયો છે ને પછી એક્સિડન્ટ થયો. તો આ એક્સિડન્ટમાં દાખલ આવી દેખાય છે, જોરદાર એક્સિડન્ટ થયો. એક્ટિવા નમસ્કાર મિત્રો, આજે આપણે પોપટભાઈ આઈનો વિડીયો જોવાના છે, જેઓ સોશિયલ વર્કર છે. મિત્રો, આ વિડીયો જોઈને તમારું દિલ ભરાઈ જાય છે. સુરત કામરેજ 4 રસ્તા પર છેલ્લા 10 દિવસથી રઝળતી 22-23 વર્ષની દીકરી દિશાબેનની આ લાચાર સ્થિતિ આપણા સમાજ સામે ઘણા સવાલો ઊભા કરે છે. પ્રેમ લગ્નના નામે છેતરપિંડી, કૌટુંબિક ઝઘડા અને માનસિક બીમારીના કારણે આ દીકરી રોડ રસ્તા પર મજબૂર થઈને આવી ગઈ. રાત્રિના સમયે અસામાજિક તત્વોથી અને પોપટભાઈની ટીમે તેને કેવી રીતે નવું જીવન આપ્યું, ચાલો જોઈએ મિત્રો. શું નામ છે બેન? દિશા. દિશાબેન, ક્યાં રહો છો તમે? અહીંયા પટેલનગરમાં રહું છું. પટેલનગર શું રૂમ ખાલી કરવું દીધી. મમ્મી નાના છોકરા એમ કે દાદા નહીં છોડતી. મમ્મીએ ઘરેથી મોકલી દીધા? મમ્મીએ નહીં, નાના છોકરા. એવું છે. ઘરે કોણ કોણ છે તમારે? મમ્મી હે, મારા નાનો ભાઈ છે, મારા બાપ છે. પપ્પા શું કરે? મારા બાપા નથી. કેમ? બસ અટક શું તમારી બેન? સિદ્ધપુરા. વિસ્તરી પરમાર લોહાર. એવું છે. તો કેમ આવી રીતે આટા મારો છો? રૂમ તો છે 10,000 ડિપોઝિટ માંગે. શું કરું? તમારા પરિવાર સાથે રહેવાય ને બેન? હમણાં રક્ષાબંધન આવશે. હા. ફોન જરૂરી હોય કે પછી છોકરીને હેરાન કરી? જેને હેરાન કર્યું આ બીજી વાર હમણાં રક્ષાબંધન આવશે, બીજી વાર રિહામણે કહેવાય. કોણ? રિહામણે છે. તમે રિહામણે? લગ્ન થઈ ગયેલા તમારા? છોકરાને લઈને વેચી હતી. છોકરો ધોકેબાજ નીકળો, પાછી આવીને પાછી પસ્તાય. એવું છે. કાંઈ ના, આપણે જાઓ ને સાઈડમાં, આપણે બેસીને વાત કરીએ. એ માર નથી અમારે કામ. તું ટાઈમ પાસ કર. તમારો જ ફોન આવ્યો હતો ને? હા, મારો જ આવ્યો. શું નામ છે વડીલ? પટેલભાઈ ધીરુભાઈ બાંભણિયા. તમારો જ ફોન હતો? હા. બરોબર. આ બેનને કઈ રીતે ઓળખો છો? હું ત્યાં સ્ટેન્ડે હોય ને, રિક્ષા સ્ટેન્ડે, એટલે આપણે રોજ જોતા હોય. બરોબર. અને શું થાય છે એમની હારે? એ જે હોય એ બધા યુઝ કરી લે ભાઈ. એમાં શું તમે કહેવાનું, સમજ તો પડી ગઈ તમને. એટલે રાત્રે ગેરઉપયોગ થાય છે. હા. હવે એમાં કોઈ વ્યક્તિગત આપણે નામ તો ન દઈએ કે આવડો હતો કા હતો. આ તો બધા આંટા મારતા હોય ત્યાં હોતા જ હોય પુલ નીચે. એટલે આપણે એમ જોયું નજરે, એના કરતાં તમે આશ્રમમાં લઈ જાઓ સારું એમ. બરોબર. કાંઈ નહીં, ચાલો કે કોશિશ કરીએ. તો તમે કરો તમારી રીતે કોશિશ. ત્યાં રોજ જમવા જાય છે, બરોબર. ના, महिला सुरक्षा ने बोला हो. तो दोस्तों, अभी हम लोग महिला सुरक्षा की टीम जो है 1812 की उनकी राह देख रहे हैं, और ये जो बहन वहाँ पे बाकड़े पे बैठे हैं और उनके पास 2 व्यक्ति बैठे हैं, उनके साथ बातचीत कर रहे हैं, और उनकी हरकतों की वजह से मुझे लग रहा है कि कुछ गलत करने का इरादा है उनका. वैसे आप सोचिए कि चलो हम अभी यहाँ पे है तो भी उनके साथ इतना कुछ हो रहा है. एक लड़की है तो उनके साथ क्या नहीं हो सकता है रात के टाइम में. तो ठीक है, इंसानियत के नाते थोड़ी कोशिश करते हैं और समझाने की भी कोशिश करेंगे कि उनको घर तक अच्छे से वापस वो रह सके. दोस्तों, महिला सुरक्षा की टीम आ चुकी है और बहन अभी इधर ही है, और महिला सुरक्षा की मदद से यही हम कोशिश करते हैं कि भाई एक बहन की हालात को अच्छी तरह से हम अच्छी जगह पे ले जाए. वॉशरूम गया है. और महिला सुरक्षा सूरत हो, पूरे गुजरात में हो या पूरे इंडिया में हो, हर जगह से अवेलेबल है. तो आपके आसपास भी एरिया में कोई भी ऐसी महिला है जो परेशान हो रही है, रोड रास्ते पे है, आपने देखा आगे वीडियो में कि किस तरीके से लोग उनको परेशान करते थे. तो चलो ठीक है, अभी महिला सुरक्षा की टीम साथ में है तो कुछ ना कुछ बेहतर करने की कोशिश करते हैं और बहन को एक अच्छी राह दिखाते हैं. ये बहन आपको मिलने आए, उनसे बातचीत करो. क्या परेशानी? ये बहन पुलिस वाले हिंदी समझिए. ગુજરાતી સમજો. ક્યાં રહેવાનું? કઈ જગ્યાએ? પટેલનગર રહેતા હતા. પટેલનગર કઈ જગ્યાએ? હેવન એપાર્ટમેન્ટ. यहाँ रोड पे कितने टाइम से हो बहन? 10 દિવસ છે. 10 दिन से. દિશા. દિશા. દિશાબેન સિદ્ધપુરા. સિદ્ધપુરા. એકલી છે તું? હા, એકલી છે. રાજકોટ ભાગી ગઈ હતી છોકરાને લઈને, તો પાછી આવી તો પાછી પસ્તાણી. अच्छा, મમ્મી છોકરા પપ્પા? સાથે ભાગી ગયેલી કે તારું બાળક? છોકરા સાથે ભાગી ગઈ. એટલે તમે લગ્ન કર્યા હતા? હા. કોણ હતું એ? છોકરો તો ખબર નહીં. મારી મમ્મી કીધું કે મને બતાવજે, તો બતાવો. તો પછી એક્સિડન્ટ થઈ ગયો તો પછી તો છોકરો મળ્યો નહોતો. મમ્મી ને પપ્પા ક્યાં રહી છે? મમ્મી તો બહુ સારી છે, જો કે મારા બાપારો નથી બોલતી. એમાં એવું છે મેડમ, હા. રહેવાનું કામરેજમાં છેક અંદર હાલીને જવાનું અને હાલીને બહાર. આપણે પછી આપણે શું કે ઘરે આવી હા.
ઘરે જાય કાં તો દરવાજો બંધ હોય કાં તો તાળો મારે એટલે મેડમ પછી આપણે થાકી ન જાય ધક્કા ખાઈને પછી હું પછી રોડે વી આવું કંટાળીને બહાર નીકળી જાઉં પછી એ લોકો એમ કે તું રખડે છે પછી અહીંયા કામરેજ ચોકી છે હું ત્યાં જ હોય અને 2-3 વખત મારા મમ્મીને ભાડ્યા અને મારા મમ્મીનો નાનો છોકરો છે એને લફરું છે અને આવડી મોટી બેને ઘરની બહાર કાઢ્યું કે આ બેનની ઇજ્જત આવી અને પછી ચોકી હમણાં પાછી ગઈ હતી 3 વખત લખાયું તો મને કહે કે કામરેજ ગામમાં જાઓ હવે કામરેજ ગામમાં પાછું ત્યાં હાલીને જાઓ અને પછી તમે લોકો આવ્યો તો તમને સાચું કહી દીધું મમ્મી ક્યાં રહી છે અત્યારે? મમ્મી ક્યાં છે? મારી પાસે મોબાઈલ તો છે નહીં 2-3 સેકન્ડ મોબાઈલ મળે હમણાં રક્ષાબંધન આવશે મારી પાસે મોબાઈલ જ નહોતો અત્યારે ક્યાં મળશે મમ્મી? હવે મમ્મી તો તમે ફોન કરો તો થાય નંબર છે? હા મારા બાપનો છે લખાઈ દઉં ને મમ્મી પપ્પા હાથે રહી છે. હા એમાં કેટલું એવું છે કે ભણે? મેડમ 10 ભણી તમે 10 મારા બાપનો- ભણી છે? હા કેટલી ઉંમર છે તમારી? 22-23 વર્ષની 22-23 શું કામ વર્ષ. કરતી હતી તું? કામ તો કાંઈ નથી કરતી મેડમ જોબમાં જાઉં તો પણ જોબમાં રાખ્યા નહીં મને કેમ એમ છોકરા થોડું- જોડે ભાગી ગયેલી? કંટાળી ગઈ હતી અને પછી રૂમ રાખવી હતી તો મને મેં કામરેજ ચોકીએ પૂછ્યું મેં રૂમ રાખી લો આપ આજુબાજુ હું ક્યારનો જોઉં છું બેન તમને આ બધા લોકો આવીને બાજુમાં બેસે છે તમને કામરેજ ટચ કરે ચોકીએ તો લખાવી દીધેલું છે એમાં એવું હતું આમાં મારા બાપનું ઓપરેશન હતું મને નહોતી ખબર કે મસાનું તમારા operation. પપ્પાનું નામ શું છે? મુકેશભાઈ પપ્પા ક્યાં રહી છે? ઈ મને નથી ખબર ક્યાં રહી છે હમણાં રૂમ ચેન્જ પપ્પા કરવા અલગ કે મમ્મી અલગ રહી છે? બંને અલગ અલગ રહી મને છે? સાથે જ રહી છે તમારા કેટલી વાર લગ્ન થયા? એકવાર? હું તો લગ્ન તો એક જ વાર થયા છે બરોબર. કોઈ સંતાન હતું તમારે? નહીં મારે કોઈ બાળક નથી. એવું છે. છોકરા સાથે ભાગી ગઈ ક્યાં છે? હવે ઈ છોકરો તો ક્યાં હોય કોને ખબર હમણાં રક્ષાબંધન આવશે તો મારી તો રક્ષાબંધન બગડે હમણાં એક્સિડન્ટ થયું તો મારે સારું થયું છે તો રક્ષાબંધન કેમ બગડે કોનો તમારું? એક્સિડન્ટ થયેલો? મારું થઈ ગયું એમની તમારું રક્ષાબંધન શું કામ બગડે? હું મનાવતી જ નથી મેં તો રક્ષાબંધનમાં એન્જોય કરીશ તો એ ન મળ્યું મને તો એવું છે. કેટલા ભાઈઓ છે? 2 છે એને રાખડી બાંધવાની છે? બાંધવાની તો ઈચ્છા હોય જ ને તો મને કે જોર છે મારે તો એમ અહીંથી મુંબઈ બી જવું છે એ છોકરાઓ ક્યાં ભાઈઓ ક્યાં છે તારા? એક નાનો મારા મમ્મી ભેગો છે એક મોટો મારા મમ્મી સાસુ પાસે છે દેશમાં કેટલી ઉંમર છે ભાઈઓની? એકનો તો એક તો મોટો છે અને એક તો નાનો છે તમારાથી મોટા કે નાના? બીજો નંબર મારથી છે? પછી નહીં બીજો નંબર નથી બંધ આવે છે? એ ફરતા ફરતા જ જવાબ આપે છે. હવે ત્યાં દુકાન વાળો છે ને એને તો મને ઈશારો કર્યો તો મારા આગળ ફઈ રહે છે અને પાછળ વચમાં હું રહું છું ત્યાંથી રૂમ લગભગ ખાલી થઈ ગઈ છે ચલાવી જાવ ગાડી. આવો બેન સાથે જાઓ. અત્યારે તો પોલીસ સ્ટેશન લઈ જવા પડશે ને? આ 9 થી 10 પછી અહીંયા આવે પછી છોકરાઓ બધા હેરાન કરે હવે એની મન બુદ્ધિ હોય કે શું હોય કાંઈ ખબર નથી પડતી કોઈ છોકરી છે હવે કંઈ આપણે 4 રસ્તા નથી શાકભાજી માર્કેટમાં ત્યાં 9 થી 10 વાગ્યા સુધી ત્યાં સુધી હોય પછી અહીંયા નથી નહીં દાદા હમણાં ઓલા 2 લફંગાને ભગાડ્યા મેં જોયું બહુ સારું કર્યું ઘણા બધા લોકોને પરેશાન મેં ઊભો થઈને પરેશાન કરતા હતા એટલે દીકરીની જાત છે બિચારી કાંઈ પણ થઈ શકે છે નહીં 22 से 23 साल की उम्र है और लोग उनको बहुत परेशान करते थे मैंने लाइव देखा अभी आसपास के बाकड़े के ऊपर आपने भी देखा बस चलो ठीक है अभी बहन को अच्छे हालात को बनने अच्छी सुविधा में ले जाते हैं ताकि उनके हालात सुधर सके अंत तक देखिए आप तो दोस्तों पुलिस स्टेशन का जो भी कुछ लिखान था वेरिफिकेशन था वो कंप्लीट हो चुका है और अभी हम जा रहे हैं जीवन ज्योत आश्रम जो सूरत यहाँ वाव गांव के पास ही है और कोई बात नहीं आप भी कोई भी महिला प्रभु जी हो या पुरुष प्रभु जी हो कोई भी हो तो उनका जब वेरिफिकेशन कराते हो तो पुलिस स्टेशन में बिल्कुल जान कीजिए क्योंकि हमारी गवर्नमेंट बहुत सपोर्ट करती है इस बाबत के लिए ताकि आसानी से भी घर तक भी पहुंच सके और उनका अच्छे से सेवा भी हो सके चलिए कोई बात नहीं देखते आगे તમે લવ મેરેજ કર્યા હતા બેન હા તો એ છોકરો ક્યાં ગયો છોકરો ભાગી ગયો તો પછી એવા છોકરા સાથે થોડા લગ્ન કરાય પણ મારે ઘરે ખબર છે છુપાઈને નથી કર્યા મેં કંટાળીને વહી ગઈ ને ઘરના કકળાટથી તમે લગ્ન કર્યા મારી મમ્મી નહીં મારી મમ્મી હેરાન ન કરે મારા પપ્પા બહુ હેરાન કરતા હતા તમે કંઈક ભૂલ કરતા હશો તો જ હેરાન કરે ને મારા પાસે બાકી મોબાઈલ નહોતો ને એમાં મારી મમ્મીથી અલગ થઈ ગઈ નકર ન થાત તો તમારા માવતર તમારું કંઈ ખોટું તો નહીં ઈચ્છતા હોય બેન મારી મમ્મી બહુ સારા પણ મારા બાપ સારા નથી કેમ આવું કેમ બોલો છો તમે પણ મારે ઘરે જવું છે મારા મમ્મી ભેગું રહેવું છે તો તમે લોકો રહેવા નથી દેતા તો મારે શું કરવું અમે ક્યાં તમને પકડી રાખ્યા છે અમે તો તમારું અમુકનું સારું કરીએ છીએ આ કોઈ ઇન્સાનિયત છે કે મમ્મીથી એને નોખી કરી દેવી એમ
તમારો રોડ ઉપર ત્યાં કેવા કેવા રોડ લોકો ઉપર નહોતી, હું ત્યાં જમવા ગઈ હતી, બપોરે ને સાંજે ત્યાં જમું છું હું. એના 10 દિવસથી તો કામરેજ પુલ નીચે હતા તમે. પુલ નીચે પણ મેં મારી મમ્મીને ભાયા હતા, પણ પરફેક્ટ ક્યાં રહી છે ને ખબર નહોતી, એડ્રેસની વાત હતી. મને કામરેજ ગામનું કીધું તો હતું હવે તમને અને જવાનું બાકી તમારા માવતરને બોલાવી લેશો, જતા રહેશો તમે? તમે બોલાવી દો તો થાય ને, પણ મારે કાંઈ નહીં, હમણાં આ સાહેબ છે ને તમને બોલાવી દેશો હો ને. તમારું સારું કરવા ઈચ્છા. જો ને બેન કેટલા 2 કલાકથી તમારી પાછળ મહેનત કરે છે. અમે કંઈ આમ ખોટી મહેનત કરીએ છીએ? હે બેન, કેવા કેવા લોકો આ દુનિયામાં રહી છે ખબર છે તમને? ખબર છે મને. તો પછી તમારું સારું કરવા માટે અમે ઈચ્છીએ છીએ ને. તો તમે લવ મેરેજ કઈ ઉંમરમાં કર્યા હતા બેન? થોડોક ટાઈમ થયો છે ને પછી એક્સિડન્ટ થયું, તો આ એક્સિડન્ટના દાખારી આવી દેખાય છે, જોરદાર એક્સિડન્ટ થયો. એક્ટિવા વાળા ઠોકી દીધી. છોકરો કોણ હતો? એક્ટિવા વાળો એમ નહીં, આ લગ્ન કરે છોકરો. નામ ને જ્ઞાતિ ને બધું કઈ ખબર નથી મને. તો જોયા જાણ્યા વગર લગ્ન કરી લીધા? હાથ પકડી લીધો તો જવાનું તો ચોટીલા, પણ એને બેનની ઘરે લઈ ગયો. પછી આ સુરતની ટ્રેનમાં એકલી વહી આવી. રાજકોટની પોલીસે એમ કીધું હવે ભાગતી ને, અને જાવું તોય જવાની, મુંબઈ જવાની ઈચ્છા હતી પણ હું ગઈ નહીં. એમાં એવું હતું મુંબઈ એટલે જવું હતું કે મારી મમ્મીને શાંતિ થઈ જાય, મારી છોકરી વહી ગઈ એમ. એટલે મુંબઈ જઈને શું કરત તમે? ત્યાં રહેત ને ત્યાં કોઈ છોકરો ગોતી લેત ને વહી જાત એમ, લગ્ન કરી લેત એમ. મુંબઈના છોકરા સાથે કેમ આવું ઊંધું ઊંધું બોલો છો તમે? હું કઈ તો નથી બોલતી, પણ એમાં એવું છે કે મને સુરતમાં બધા ચોર ગણતા હતા, હું ચોર હું શું નહીં. અને લવ મેરેજ કરીને ભાગી ગઈ ને પાછી પસ્તાણી. એમાં એવું થયું નથી અરેન્જ લગ્ન કરવા દેવા, નથી લવ મેરેજ કરવા દેવા, તો અમે કરવું શું? અને કઈ ખાધું તમે? ભૂખ લાગી છે, કઈ ખાવું. ભૂખ ભૂખ લાગી? લાગી છે, કઈ ખાવું છે મારે. કાંઈ વાત નહીં, હમણાં કરાવી દઈશ. અહીંયા આ જો આશ્રમ છે ને, તમારે જો બેનો બહુ બધા રહે છે અહીંયા, અને સાહેબ ને બધા લોકો છે ને એક તમને બહુ સારી સુવિધા આપશે અને તમારા ઘર સુધી પહોંચાડી દેશે. समझा हमारी बात? समझ रहे हो मेरी बात? दोस्तों अभी हम लोग जीवन ज्योत आश्रम नवा गांव कामरेज के अंदर ही है और बहुत ही अच्छी सुविधा के साथ यहाँ पे लोग रह रहे हैं. काफ़ी सारे पेशेंट को भी पिछले टाइम में हमने यहाँ पे रखा है जो बहुत अच्छी सुविधा के साथ यहाँ पे रह रहे हैं. અહીંથી ફોન કરી આપશે. નંબર આપ્યો છે ને તને, અહીંયા નંબર છે, મમ્મી પપ્પાને ફોન કરશે. અહીંથી આ સાહેબ અને સિમની ધમકી દેતા હોય કે નંબર બદલાઈ નાખ, સિમની ધમકી દેતા હોય કે નંબર બદલાઈ નાખ. ફોન ચાલે જ છે. તમે લગાડતા હતા લાગતું નહોતું અને મેં તો જોયા તમારી સામે તમારે અને ઘરે જવું હોય ને તો કેમ કરે ખબર? કામરેજ ચોકી તો પાણી જ પડે, ત્યાંથી ઘરે જવાય. પેલા ત્યાં રૂમ ખાલી કરવાનું કહી જવું હોય ને તો પછી અડધી રાતે આપણે સૂતા હોય ને તે લોકોને બહાર જવાનું થાય. પછી એક નાનો છોકરો હોય, હે કોણ બહાર જાય? મારા બાપ મારા માન લઈને ગયો જાય. એ તો ભલે ને જાય પણ એ તો એના ઘરના જ જાય બહાર, એમાં શું થયું? પછી નીચે છે ને પૂરી રાખે છે, બહુ હેરાન કરતી હતી ઘંટી કોને? વાળી બેન. એને છે ને અંદર નાખી દેવાના છે જેલમાં. કોને? નીચે પેલા આમ રહેતા હતા ત્યાં ઘંટી વાળી બેન છે, પટેલ જેવી હશે. તને નાખી દો ને. નહીં, એ મને એમ કહેતી હતી કે તું મારી ઘંટી ન થકાવા દેતી, કે તું મારા ગ્રાહકને કહેશો કે ઘંટીએ નહીં આવવાનું કે. મારી વાત સાંભળો, એ બધું જૂનું બધું ભૂલી જાઓ, બરોબર? અહીંયા તમને સારી સુવિધા મળશે, અહીંયા રહ્યો. તમારા માવતર પાસે જવું છે તમને સાહેબ કરી આપશો અને જતા રહેજો. પણ ત્યાં કોઈને પાછા હેરાન નહીં કરતા. તમે કંઈક હેરાન કરતા હશો તો જ મા બાપ હું ને આવું કાંઈ હેરાન નથી કરતી, પણ ફોન જોઈ છે, પણ ફોન ન દેતા એમાં હું શું કરું? મારે ફોનની જરૂર છે. હા ભલે નવો ન લઈ દઉં, ફોનની જરૂર શું આપણને? પણ મેડમ મમ્મી યાર હવે હા કાંઈ તમારે મમ્મી યાર વાત કરવી તો હું કરવાનો અધિકાર ન હોય કાંઈ? એ વાત બરાબર છે. તમે કામ કરો, લઈશો. પણ મેડમ નવો નથી કહેતી, સેકન્ડમાં મોબાઈલ લેવો તો મારે 2-3 હજારમાં એ મારેથી ન લેવાનું. કાંઈ નહીં. આમ જો મારી વાત સાંભળો, ઊભા થઈ જાવ, લો એક ફોટો લઈ લઈશ બેન સાથે. આપણે ત્યાં ઊભા રહો, કોની સાથે? આ બેન સાથે. મેડમ સાથે લેવાની ગાડી સાથે. दोस्तों यहाँ की सुविधा भी बहुत अच्छी है. नवा गांव कामरेज के अंदर ये आश्रम में आप कभी भी आ सकते हो. यहाँ पे देखिए कि ताकि कितनी अच्छी सुविधा के साथ यहाँ पे काम कर रहे हैं. तो कोई बात नहीं, यहाँ के जो संचालक श्री है वो भी बहुत अच्छे रूप से यहाँ पे सभी लोगों का ख्याल रख रहे हैं और हम अक्सर यहाँ पे आते रहते हैं ऐसे प्रभु जी को रखने के लिए. और आज जिस तरीके से बहन की हालात है वो बता रहे हैं कि भाई मेरे पिताजी मेरे माताजी सभी है, बट परेशानी की वजह से ठीक है, बहन की भी काफ़ी सारी गलतियाँ रही होगी और समझते हैं, बट इंसानियत के नाते थोड़ा हम वीडियो के माध्यम से ही कहना चाहते हैं कि आप थोड़ा अपने बेटी को बदलाव में ला सकते हो. एक थोड़ी सी साइकाट्रिस्ट की ज़रूरत है. मानसिक रूप से थोड़े से बीमार मुझे लग रहे हैं क्योंकि उनकी बातें उधर से उधर हो रही है. कभी कह रहे मैं लव मैरिज किया था, लड़का का नाम पता नहीं है, वो भाग गया,
फिर मेरे पिताजी अच्छे नहीं है, काफ़ी सारे उल्टी सुल्टी बातें कर रहे हैं। तो चलो ठीक है, थोड़ी सी साइकाट्रिस्ट दवा की ज़रूरत से उनकी हालत सही हो सकती है, पर कोशिश करेंगे कि उनके जीवन में कुछ परिवर्तन लाए। મિત્રો, આ વિડીયો જોયા પછી એટલું તો ચોક્કસ સમજાઈ જાય છે કે દીકરી ગમે તેટલી ભૂલ કરે પણ જો પરિવાર તેનો સાથ છોડી દે તો તે રસ્તા પર આવી જ જાય છે। દીકરી દિશાબેન અત્યારે માનસિક રીતે અસ્વસ્થ છે, પણ ખુશીની વાત એ છે કે પોપટભાઈની ટીમે 181 મહિલા હેલ્પલાઇન અને પોલીસે સમયસર આવીને તેને અસામાજિક તત્વોના હાથમાં પડતા બચાવી લીધી અને જીવન જ્યોત આશ્રમમાં સુરક્ષિત પહોંચાડી દીધી। પોપટભાઈ આહિર અને તેની આખી ટીમની કામગીરી માટે એક લાયક તો બને જ। જો તમને પણ આજુબાજુ કોઈ આવી લાચાર દીકરી કે વ્યક્તિ દેખાય તો તરત જ હેલ્પલાઇનનો સંપર્ક કરો। મિત્રો, આ વિડીયોને બને એટલો શેર કરો જેથી સમાજમાં જાગૃતિ આવે। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।